પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુમાં ફસાયેલા વડોદરાના મુસાફરો ટ્રેન મારફતે વડોદરા પરત ફરતા તેમના ચહેરા ઉપર ખુશીનો માહોલ જણાઈ આવતો હતો। વડોદરાથી મોરારી બાપુની કથા સાંભળવા ગયેલા અને જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતા 23 જેટલા પરિવારોના સદસ્ય ફસાઈ ગયા હતા। ત્યારે આ તમામ સદસ્યો આજે સંસદના પ્રયાસોથી સ્પેશિયલ ટ્રેન દ્વારા વડોદરા આવી પહોંચ્યા હતા। તેઓએ પોતપોતાના અનુભવો મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા। બીજી તરફ વડોદરા હેમખેમ પરત આવતા જ તમામ યાત્રીઓ તથા તેમના પરિવારજનોના ચહેરા ઉપર આનંદની લાગણી જોવા મળી હતી। પહોંચી ગયા છે અમે અમારા પરિવારજનોને અમે બધાને મળી શક્યા અને ફૂલ સપોર્ટ મળ્યો છે અમને। વડોદરા સાંસદ બહુ જ થેન્કફુલી છે કે અમે હાલ હમણાં વડોદરા ઉપર છે ને અહીંયા અમારા બધા છે, અહીંયા મારા ફેમિલી બધા જ મને પિકઅપ કરવા આવ્યા છે ને એટલી બધી ખુશી છે કે કોઈ એનું ઠેકાણું જ નથી એમ કહીએ। હા 100% એવું લાગે છે અમે 2 દિવસ ત્યાં ફસાઈ ગયા હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ હેમાંગ જોશીનો, ખૂબ ખૂબ ધન્યવાદ।